અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે ધોરણ 11માં વાણિજ્ય વ્યવસ્થાનું પહેલું ચેપ્ટર પૂર્ણ કર્યું. ત્યારબાદ હવે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થામાં ચેપ્ટર નંબર 2 ધંધાકીય સેવાઓ 1 ચેપ્ટર શરૂ કરશું. તો પહેલી વસ્તુ એ વિચારીએ કે કોઈ પણ ધંધાકીય એકમો માટે એને ચલાવવો હોય અથવા એકમો માટેની આવશ્યક બાબત કઈ, તો કે એકમો માટેની આવશ્યક બાબત છે એ જો તમે સંપૂર્ણ જોવા જાવ તો કોઈ પણ ધંધાકીય એકમ માટે જે દેશમાં મળતી સેવાઓ છે એ ધંધાકીય એકમો માટેની એક આવશ્યક બાબત તરીકે ઓળખવામાં આવે છે. કારણ શું? તો કે ધંધાકીય એકમને જો એક પ્રેરણાનો સ્ત્રોત, એક ગતિશીલતાનું બળ અને વિકાસ કરવાની જે બાબત છે એની અંદર સંપૂર્ણપણે ધંધાકીય એકમોને મળતી સેવાઓ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. કારણ કે ધંધાકીય એકમે કોઈ પણ પ્રકારની ઉત્પાદનને લગતી પ્રવૃત્તિ હોય, વેચાણને લગતી પ્રવૃત્તિ હોય, કાચા માલની ખરીદીને લગતી પ્રવૃત્તિઓ હોય, આ બધી જ બાબતોની અંદર કોઈ પણ ધંધાકીય એકમે સૌ પ્રથમ એની સેવાઓ છે એને સંપૂર્ણપણે મહત્વતા આપવી પડે. જ્યાં સુધી સેવાઓને મહત્વતા નથી ત્યાં સુધી કોઈ પણ પ્રકારે ધંધાકીય એકમ છે એ આગળ વધી શકે નહીં. તો અગાઉના વિડીયો લેક્ચરની અંદર સેવાઓ બાબતે મેં તમને ચર્ચા કરેલી, જેમાં 9 સેવાનો સમાવેશ થાય. કઈ કઈ? તો કે સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, બેંક, વીમો, વીજળી, સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય અને રહેઠાણ. આ જે 9 સેવાઓ છે એ 9 સેવાઓ વિના કોઈ પણ ધંધાકીય એકમ છે એ ચલાવી શકાય નહીં, અથવા ચલાવી શકાય તો જે ધંધાકીય એકમ જે ગતિથી ચાલવું જોઈએ, જે ઉત્પાદન પ્રક્રિયાની વિકાસની ગતિ હોવી જોઈએ, એ ઉત્પાદન પ્રક્રિયાની વિકાસની ગતિ શક્ય નથી. જો ધંધાકીય એકમોને સેવાઓ પ્રાપ્ત ન થાય તો ધંધાકીય એકમ પૂરા બળથી, પૂરી શક્તિથી ચલાવી શકાય નહીં, તો સમાજની અંદર એની ઘણી બધી નેગેટિવ અસરો ઊભી થશે. શું? તો કે સમાજ કોઈ પણ પ્રકારની પોતાની જરૂરિયાત સંતોષવા માટે એનો સંપૂર્ણ આધાર જો સમાજનો કોઈ હોય તો એ ધંધાકીય એકમો પર હોય. હવે આવી સેવાઓમાંથી મુખ્ય 3 સેવાઓ વિશે આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની છે. હવે 3 સેવાઓની અંદર સૌથી પહેલા ટૂંકમાં વીમાને લગતી સેવાઓ, પછી સંદેશા વ્યવહારને લગતી સેવાઓ અને વાહન વ્યવહારને લગતી સેવાઓનો અભ્યાસ કરવાનો છે. હવે તમને એમ થાય કે આ 3 સેવા કેમ? તો કે આ 3 એવી સેવાઓ છે કે જે ધંધાકીય એકમની શરૂઆતથી માંડી અને પાયાના એક પ્રેરક બળ તરીકે એક ધંધાકીય શક્તિને એક વધારાની ઉર્જા, વધારાનું બળ આપવા માટે આ સેવાઓ આવશ્યક છે. વીમો, બરોબર, કોઈ પણ ધંધાકીય એકમની અંદર કોઈ પણ પ્રકારની સાહસિક પ્રવૃત્તિ કરવા માટે સૌથી જો આપને સુરક્ષા આપતું હોય તો એ વીમાની સેવા છે. પછી એ ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીને લગતી બાબત હોય, ધંધાકીય એકમની અંદર જે વાહનો હોય એને સુરક્ષાને લગતી બાબત હોય, કોઈ યંત્રને લગતી બાબત હોય કે કોઈ માલિકના ખુદને લગતી બાબત હોય. પણ જો તમને ટૂંકમાં કોઈ પણ પ્રકારનું જોખમ આવે એના સામું સુરક્ષા આપવા માટે એક જ બાબત છે, બરોબર, વીમાની સેવા. પછી આવે છે સંદેશા વ્યવહાર. હવે સંદેશા વ્યવહાર છે એ ધંધાકીય એકમની અંદર કઈ રીતે પ્રેરક બળ પૂરું પાડે? તો કે ધંધાકીય એકમની અંદર કોઈ પણ પ્રકારના ખરીદીને લગતા, વેચાણને લગતા, દેણી ઊંડીને લગતા, લેણી ઊંડીને લગતા આવા કોઈ પણ પ્રકારના વ્યવહારો છે એના સમાચાર લેખિત સ્વરૂપે સામેની વ્યક્તિ પાસે પહોંચાડવા માટે સંદેશા વ્યવહારનું માધ્યમ, બરોબર, માહિતી સંચાર માટે એક માધ્યમ જો તમે જોવા જાઓ તો સંદેશા વ્યવહાર છે. અને માહિતી સંચાર વિના કોઈ પણ ધંધાકીય એકમ છે તમે જેટલું વિચારતા હોય કે ધારતા હોય એટલી બાબતોની અંદર એ ટૂંકમાં હોતું નથી. પણ માહિતી સંચાર વિના કોઈ પણ ધંધાકીય એકમનો જે વિકાસ કરવો એ પણ ઘણી બધી અઘરી બાબત અથવા અવરોધરૂપ બાબત સાબિત થાય. ત્યાર પછી આવે છે વાહન વ્યવહારની સેવા. હવે ધંધાકીય એકમની અંદર યંત્રથી માંડી, કાચા માલની ખરીદીથી માંડી, ઉત્પાદન પ્રક્રિયાને તમે સમાવેશ કરી લ્યો, વેચાણને લગતી સમાવેશ કરો, ખરીદીને લગતો સમાવેશ કરો, બેન્કિંગ સાથેના વ્યવહારનો સમાવેશ કરો, ટૂંકમાં પૈસા લેવાના અથવા પૈસા દેવાના, બિલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવો, ઓર્ડરને લગતી કોઈ પણ બાબત તમે જોવા જાઓ તો એ આ 3 સેવાઓ વિના શક્ય
નથી. દાખલા તરીકે કોઈ પણ ધંધાકીય એકમ છે એ આ સેવાઓ વિના શરૂ કરી શકાય નહીં. તો એવા જ આ ચેપ્ટરની અંદર જે 3 સેવાઓનો સમાવેશ કર્યો છે એમાંની પહેલી સેવા છે ટૂંકમાં વીમો. તો પ્રશ્ન છે વીમાનો અર્થ જણાવી વીમાના સિદ્ધાંતો સમજાવો. હવે વીમાનો અર્થ જણાવી એના સિદ્ધાંતો. તો અહીંયા તમને એક વીમાનો અર્થ પૂછ્યો છે. તો ભારતની અંદર મોટા ભાગના વ્યક્તિઓ છે એ આ વીમા વિશે એવી એક માનસિકતા ધરાવે છે કે વીમો લઈએ તો એનું પ્રીમિયમ ભરવું પડે. હવે પ્રીમિયમ ભરીએ છીએ, જોખમ તો કાંઈ આવતું નથી, બરાબર. જોખમ આવે કે જાય, આવે કે ન આવે એ તમને પૂછીને આવતું નથી. તો વીમો એક એવી સુરક્ષા પૂરી પાડે છે કે જે કોઈ પણ પ્રકારના જોખમ સામે વ્યક્તિને રક્ષણ પ્રાપ્ત થાય. અને જો તમને રક્ષણની એક બાંહેધરી હોય, બરાબર, તો જ તમે કોઈ પણ પ્રકારનું સાહસ કરી શકો. એવી જ બાબત છે એ આ વીમાની અંદર તમને જોવા મળે. હવે વીમો શું છે? તો પહેલી બાબત તમે વિચારવા જાઓ તો વીમો છે એ બે પક્ષકારો વચ્ચેનો એક લેખિત કરાર છે. બે પક્ષકારો વચ્ચેનો એક લેખિત કરાર છે. તો તમને પૂછે કે વીમો એટલે શું? તો વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એક લેખિત કરાર છે કે જેની અંદર એવો એક લેખિત કરાર થાય છે. કંપની વીમો લેનારને એવી બાંહેધરી આપે છે કે તમે જે પ્રીમિયમ ભરો છો એના બદલામાં જે નક્કી કરેલા જોખમો છે એવા જોખમો જો તમારા જીવનની અંદર આવે તો એ જોખમો પુરવાર કરવાની જવાબદારી અમારી. બે પક્ષકારોની અંદર, બરોબર, પક્ષકાર બેમાં ક્યાં થશે? એક વીમો લેનાર. તો વીમો લેનાર હંમેશાને માટે કોણ હશે? તો કે વ્યક્તિ. અને એક વીમો આપનાર. વીમો આપનાર કોણ હશે? તો કે કંપની. હવે કંપનીની અંદર વીમા કંપનીઓ ઘણી બધી માર્કેટની અંદર છે. એમાં સરકાર દ્વારા ટૂંકમાં સંચાલિત જો કોઈ એક કંપની હોય તો LIC છે, બરોબર. તો વીમાના પ્રકાર બે આવે, એક જીવન વીમો આવે, એક સામાન્ય વીમો આવે. ધંધાકીય એકમની અંદર બંને પ્રકારના વીમાની આવશ્યકતા ઊભી થાય. જો કોઈ નિર્જીવ વસ્તુનો વીમો લેવો હોય તો એ સામાન્ય વીમાની અંદર ટૂંકમાં આપણે સમાવેશ થશે. અને જો કોઈ વ્યક્તિનો એટલે કે જીવિત વ્યક્તિનો વીમો લેવો હોય તો એ જીવન વીમાની અંદર સમાવેશ થાય. પણ કોઈ પણ પ્રકારનો વીમો હોય, જીવન વીમો હોય તોય ભલે, હયાતીનો વીમો હોય તોય ભલે, સામાન્ય વીમો હોય તોય ભલે, પણ એમાં બે પક્ષકાર વચ્ચેનો એક લેખિત કરાર છે. એનો પહેલો પક્ષકાર છે એ કંપની છે અને બીજો પક્ષકાર છે એ વ્યક્તિ છે. આ બે વ્યક્તિ વચ્ચે એક એવો લેખિત કરાર થાય છે કે નક્કી કરેલું જોખમ જો કોઈ વ્યક્તિ પર આવે તો એની અંદર એને સંપૂર્ણપણે જે જોખમ આવ્યું હોય, એનું જે નુકસાન થયું હોય એ કંપની ભરવા માટે બંધાયેલી છે. પણ એના બદલામાં જે બે એ લેખિત કરાર અગાઉ જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાની અંદર વીમા કંપની છે એ વીમો લેનાર વ્યક્તિને જોખમ સામે રક્ષણ આપે છે. જોખમ સામે શું આપે છે? રક્ષણ. હવે જોખમ સામે જો કંપની વ્યક્તિને રક્ષણ આપતી હોય તો વ્યક્તિ છે એ કંપનીને પ્રીમિયમ ભરે છે. શું ભરે છે? પ્રીમિયમ. આ પ્રીમિયમના બદલામાં કંપની વ્યક્તિને રક્ષણ આપે છે. આમ જોવો તો બંને વચ્ચે એક સંબંધ રચાણો. તો કે ભાઈ શું? તો કે વ્યક્તિ કંપનીને પ્રીમિયમ ચૂકવે છે. જો વ્યક્તિને કોઈ પણ પ્રકારનું નુકસાન જાય, જોખમ આવે તો કંપની એ જોખમનું વળતર ચૂકવી અને વ્યક્તિને રક્ષણ આપે છે. એટલે વ્યક્તિ કોઈ પણ પ્રકારનું કાર્ય છે એ નિસંકોચપણે કરી શકે, બરોબર. આ નિસંકોચપણે કાર્ય કરવાની બાબતની અંદર વ્યક્તિની અંદર જે સાહસિક વૃત્તિ છે, કાર્ય કરવાની જે આખો ડર છે એને રહેતો નથી. તો આવે એક વીમાના કરારની અંદર, બરોબર, ટૂંકમાં એના સિદ્ધાંતો છે અમુક, બરોબર. જેમ કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત છે, નુકસાન વળતરનો સિદ્ધાંત છે, હક બદલાનો સિદ્ધાંત છે અને વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત છે. તો સિદ્ધાંતોની રચના શા માટે કરવામાં આવી એની ચોખવટ કરી દઉં તો વીમા કંપની પાસેથી વીમો લેનાર વ્યક્તિ ક્યારેય પણ નફો કરી શકતો નથી. યાદ રાખજો, વીમા કંપની પાસેથી વીમો લેનાર વ્યક્તિ ક્યારેય નફો કરી શકતો નથી. જો વ્યક્તિ નફો કરશે, બરોબર, તો ટૂંકમાં આ સંપૂર્ણ ભરોસાનો, નુકસાન વળતરનો, હક બદલાનો અને વીમા યોગ્ય હિતના ચારમાંથી જે સિદ્ધાંત એને લાગુ પડે છે એ સિદ્ધાંતનો ભંગ થયેલો ગણાય. દાખલા કે નુકસાન વળતરનો સિદ્ધાંત મતલબ શું થાય કે વ્યક્તિ છે એને 1 લાખનો વીમો લીધો,
બરોબર, 1 લાખનો વીમો લીધો છે કોઈ એક કારખાનાના યંત્રનો. હવે આ યંત્રની અંદર કોઈ જોખમ આવ્યું, એમાં કોઈ ખામી આવી, એ યંત્ર 20% નાશ પામ્યું, 20% ખરાબ થયું, તો કંપની એને 1 લાખના વીમા સામે 20,000 રૂપિયા જ વળતર આપશે. કારણ કે નાશ કેટલું પામ્યું હતું? તો કે 20%. તો 20% જો નાશ પામ્યું હોય તો કંપની એને 20,000 આપે. જો કંપની એને 20% નાશ પામ્યું હોય અને 30,000 રૂપિયા આપે તો 10,000 રૂપિયા વ્યક્તિનો શું થયો? નફો. જો વ્યક્તિનો 10,000 રૂપિયા નફો થાય તો અહીંયા ક્યાં સિદ્ધાંતનો ભંગ થાય છે? તો કે નુકસાન વળતરના સિદ્ધાંતનો ભંગ થાય. તો આવી રીતે 4 સિદ્ધાંતો છે, બરોબર, એ એક સિદ્ધાંત પૂછાય તો 3 માર્કમાં પૂછાય, 4 સિદ્ધાંત પૂછાય તો 5 માર્કમાં પૂછાય. તો એ સિદ્ધાંતો વિશેની સમજૂતી તમને આપું છું. ક્યાંય વાંચવાની કે ક્યાંય ટૂંકમાં કોઈ ટૂંકમાં ગોખવાની જરૂરિયાત નથી, પરંતુ આ જે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત છે એ સિદ્ધાંતની અંદર, બરોબર, તમારે પહેલી બાબત છે ભરોસાના સિદ્ધાંતને, બરોબર, આપણે જો વિચારીએ તો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એટલે શું? તો તમને મેં અગાઉ કીધું એમ કે વીમો એ બે પક્ષકારો વચ્ચેનો એક લેખિત કરાર છે. હવે પક્ષકાર બે છે, એ પહેલા પક્ષકાર તરીકે ધંધાકીય એકમની અંદર પહેલા પક્ષકાર તરીકે કંપની છે, બીજા પક્ષકાર તરીકે વ્યક્તિ છે. હવે આ બંનેની અંદર સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત છે, બરોબર, એનો અમલ થવો જોઈએ. હવે એ બાબતમાં વિચારવા જાવ તો સંપૂર્ણ ભરોસો એટલે શું? તો કે કંપની છે એ વ્યક્તિને જે કાંઈ વીમો આપે છે, જે કાંઈ વીમો આપે છે, એ વ્યક્તિ છે એ વીમો લેનાર છે. વ્યક્તિ છે કોણ છે? વીમો લેનાર. કંપની છે એ વીમો શું છે? તો કે આપનાર છે. તો વ્યક્તિ જે વસ્તુનો કે જે મિલકતનો કે જે વ્યક્તિનો વીમો લે છે એ વીમાને લગતી જે વસ્તુ છે એ વસ્તુ વિશેનું સંપૂર્ણ માહિતી વીમા કંપનીને સાચી આપવી જોઈએ. જો વ્યક્તિ કંપનીની પાસેથી વીમો લેતી વખતે જે વસ્તુનો વીમો લે છે એ વસ્તુની વ્યક્તિ દ્વારા જો સાચી માહિતી આપવામાં નહીં આવે અને કંપનીને આ વસ્તુનો ખ્યાલ આવશે કે વ્યક્તિએ વીમા વસ્તુને લગતી માહિતી છે એ ગુપ્ત રાખી છે, તો કંપની છે એ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો વીમો આપવા માટે બંધાયેલી નથી. એ જગ્યાએ કંપની ખાલી એટલો જ લેખિત ટૂંકમાં નિવેદન આપશે કે વ્યક્તિએ વીમો લેતી વખતે વીમા વસ્તુને લગતી માહિતી ગુપ્ત રાખેલી હોવાથી વીમા કંપની વ્યક્તિને વીમો ચૂકવવા માટે બંધાયેલી નથી, કારણ કે એ વીમામાં સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયેલો છે. એવી જ રીતે વ્યક્તિ જ્યારે કંપની પાસે કોઈ પણ વસ્તુનો વીમો લેવા આવે છે ત્યારે માની લો કે વ્યક્તિએ વીમા કંપનીને વસ્તુને લગતી માહિતી છે એ સંપૂર્ણ સાચી આપી દીધી. વીમા કંપની વ્યક્તિને મળતી જે રકમ છે એ રકમ વિશેની માહિતી કદાચ એ છુપાવે, કદાચ એ ગુપ્ત રાખે, તો એ સમયે પણ વીમા કંપની છે, બરોબર, એ વ્યક્તિ પર સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ કરે છે. તો એના માટે પણ એને પગલાં લેવાના હોય. એટલે મતલબ એવો થશે કે બે પક્ષકાર વચ્ચે જે કાંઈ કરાર થાય છે, જે કાંઈ વાતચીત થાય છે, જે કાંઈ ડિબેટ થાય છે વીમાને લગતી, તેમાં વ્યક્તિએ પોતાની વસ્તુની સંપૂર્ણ માહિતી કંપનીને આપવી જોઈએ અને કંપનીએ વીમાને લગતી કે વીમા વળતરને લગતી સંપૂર્ણ માહિતી વ્યક્તિને આપવી જોઈએ. બંને એકબીજા પર નિર્ભર છે. બંનેમાંથી એક પણ વ્યક્તિએ કોઈ પણ પ્રકારની માહિતી છે એને ગુપ્ત રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. જો એવું કરવામાં આવે તો સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયેલો છે એવું કહી શકાય. એક્ઝામ્પલ તરીકે આપણે વિચારીએ, માની લ્યો કે કોઈ એક છગનભાઈ નામના વ્યક્તિને કેન્સર છે. ખબર જ છે કે ભાઈ કેન્સર છે એટલે માણસનું મૃત્યુ ટૂંક સમયમાં થવાનું જ છે. હવે છગનભાઈ છે એ કોઈ પણ પ્રકારનો વીમો કંપની પાસે જીવન વીમો લેવા માટે જાય તો છગનભાઈએ કંપનીને પોતાને કેન્સર છે એની માહિતી કંપનીને આપવી જોઈએ. માની લો કે છગનભાઈ એને કંપનીને માહિતી નથી આપતા મને કેન્સર છે, માહિતી એ કોઈને કોઈ રીતે ખોટા કાગળિયા કરીને છુપાવે છે. કંપનીએ છગનભાઈને વીમો આપી દીધો. વીમા આપી દીધો એટલે છગનભાઈ થઈ ગયા રાજી કે કાંઈ વાંધો નહીં, હાલો આપને વીમો મળી ગયો, 2 વર્ષમાં કે વર્ષદીમાં કે 3 વર્ષમાં કેન્સરના કારણે મારું મૃત્યુ થાય તો મને ટૂંકમાં 10 લાખ રૂપિયાની રકમ કંપની આપશે. માની લો કે છગનભાઈનું 2 વર્ષ પછી મૃત્યુ થયું. હવે એ સમયે કંપની એનું તપાસ કરે, એની તપાસ સમિતિ આવે,
તપાસ કરતાં એવો ખ્યાલ આવે કે જ્યારે છગનભાઈએ વીમો લીધો ત્યારે છગનભાઈને હકીકતમાં કેન્સર હતું, પણ છગનભાઈએ એ માહિતી છુપાવેલી છે. તો કંપની એક જ લીટીમાં જવાબ આપે કે છગનભાઈએ માહિતી છુપાવેલી હોવાથી વીમા રકમ કંપની છગનભાઈને આપી શકશે નહીં, કારણ કે છગનભાઈએ સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ કરેલો છે. એટલે અહીંયા એક પહેલો સિદ્ધાંત છે એ કંપની પર અને વ્યક્તિ પર બંનેને એક સિદ્ધાંતની અંદર, એક નિયમની અંદર બાંધી દે છે કે કંપનીએ વીમાને લગતી માહિતી સંપૂર્ણ વ્યક્તિને અને વ્યક્તિએ વીમા વસ્તુને લગતી સંપૂર્ણ માહિતી કંપનીને આપવી જોઈએ, જેથી કરીને સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનું પાલન થાય. બીજા સિદ્ધાંત તરીકે આવે છે નુકસાન વળતરનો સિદ્ધાંત. તો હમણાં જ મેં તમને અહીંયા એક વસ્તુ સમજાવી કે ભાઈ વીમાની અંદર કોઈ પણ વ્યક્તિ નફો કરી શકે નહીં. હવે નુકસાન વળતરના સિદ્ધાંતને એક ટૂંકી ભાષામાં સમજવો હોય તો એનો મતલબ એટલો થાય કે વીમા વસ્તુને જેટલું નુકસાન થયું છે એટલું જ નુકસાન કંપની ભરપાઈ કરશે. વીમા વસ્તુને જેટલું નુકસાન થયું છે એટલું જ નુકસાન છે એ ટૂંકમાં વીમા કંપની ચૂકવશે. હવે આ સિદ્ધાંત છે બરોબર, એ જીવન વીમાને લાગુ પડતો નથી. આ સિદ્ધાંત છે એ કયા વીમાને લાગુ પડતો નથી? જીવન વીમાને લાગુ પડતો નથી. આ સિદ્ધાંત માત્ર ને માત્ર સામાન્ય વીમાને જ લાગુ પડે, કારણ કે સામાન્ય વીમો છે એમાં જ નુકસાનનું વળતર નક્કી થઈ શકે. જીવન વીમાની અંદર બરોબર બે પ્રકાર પડે, એક જિંદગીનો વીમો અને બીજો હયાતીનો વીમો. હવે આ જિંદગીના વીમામાં કે હયાતીના વીમાની અંદર નુકસાનનું વળતર છે એ સાબિત ન થઈ શકે. એક્ઝામ્પલ તરીકે માની લો કે એક્સ નામના વ્યક્તિનો આપણે વીમો લીધો. હવે એક્સ નામના વ્યક્તિનો આપણે સંપૂર્ણ વીમો લીધો છે. હવે આ વ્યક્તિ છે એનો માની લો કે કોઈ અકસ્માતના કારણે એક હાથ ભાંગી જાય તો આ હાથની કિંમત કેટલી? આ હાથની કિંમત કેટલી? કોઈ અંગ ઉપાંગમાં હાથ ભાંગ્યો, પગ ભાંગ્યો, કોઈ પણ પ્રકારની શારીરિક ખોડખાપણ થઈ તો એ શારીરિક ખોડખાપણની કિંમત છે એ નક્કી થઈ શકે નહીં. એટલા માટે ફરી વખત કહી દઉં છું કે નુકસાન વળતરનો સિદ્ધાંત માત્ર ને માત્ર સામાન્ય વીમામાં જ લાગુ પડે છે. નુકસાન વળતરનો સિદ્ધાંત ક્યારે જીવન વીમાની અંદર બે પેટા પ્રકાર છે, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો, એમાં લાગુ પડતો નથી. હવે સામાન્ય વીમાની અંદર લાગુ પડે છે એ કઈ રીતે? માની લ્યો કે એબીસી નામની એક કંપની છે. એબીસી નામની એક કંપની છે. એબીસી કંપની છે એને એક કરોડનો વીમો લીધો. એને વીમો કેટલો લીધો છે? 1 કરોડનો ટૂંકમાં વીમા રકમ છે. હવે આ વીમા રકમ મુજબ જો તમે જોવા જાઓ તો એ કંપનીએ વીમા કંપનીને પ્રીમિયમ ચૂક. હવે પ્રીમિયમ ચૂકવતા એને જે વસ્તુનો 1 કરોડનો વીમો લીધો છે એ જે વસ્તુ છે એમાં કોઈ જોખમ આવ્યું, એમાં કોઈ નુકસાની થઈ, એમાં કોઈ અકસ્માત થયો અને આ યંત્રમાં 40% નુકસાન થયું. નુકસાનની કિંમત કેટલી છે? 40% નુકસાન થયું. હવે 40% નુકસાન થયું તો એબીસી કંપનીનો એ વસ્તુનો વીમો કેટલો હતો? 1 કરોડનો. 1 કરોડનો વીમો હોવા છતાં કંપની એબીસી કંપનીને, એટલે કે વીમા કંપની એબીસી કંપનીને વીમાની કેટલી રકમ આપશે? તો કે 40 લાખ રૂપિયા રકમ આપશે. કેટલી રકમ આપશે? 40 લાખ. શું કામે? નુકસાન કેટલું થયું હતું? 40%. જો 40% જ નુકસાન થયું હોય તો સિદ્ધાંતનું નામ શું છે? નુકસાન વળતરનો સિદ્ધાંત. આ 40% નુકસાન છે એ વીમા કંપની એબીસી કંપનીને આપી દે, પછી એ જે 40% ભાગ નુકસાનીવાળો છે એ એબીસી કંપની માટે એક પ્રકારનો ભંગાર છે. એબીસી કંપની માટે શું છે? એ ભંગાર. તો આ ભંગારનો પણ માલિકી હક એબીસી કંપનીનો નહીં રહે, એનો માલિકી હક છે એ વીમા કંપનીનો થઈ જાય. કેનો થઈ જાય? વીમા કંપનીનો થઈ જાય. શું કામે? માની લો કે એ ભંગાર વેચતા, એ ભંગારનું વેચાણ કરતા એમાંથી 10 લાખ રૂપિયાની આવક થઈ તો એ 10 લાખ રૂપિયા કોણ લઈ જાય? તો કે વીમા કંપની લઈ જાય. એબીસી કંપની ક્યારેય એ રકમની માંગ કરી શકે નહીં. જો એ 10 લાખ રૂપિયા ભંગારની કિંમત એબીસી કંપનીને મળવા પાત્ર બને, કદાચ એને ટૂંકમાં મળી, એને કોઈ પણ પ્રકારે મળી, તો 40 લાખ આ પ્લસ 10 લાખ ભંગારની કિંમત, તો કુલ એની આવક કેટલી થઈ? તો કે 50 લાખ. નુકસાન કેટલું થયું હતું? 40%. હવે 40% નુકસાન થયું હતું તો ખર્ચ કેટલો થયો હોય? 40%. તો આ 10 લાખ રૂપિયા શું થયો? નફો. તો મેં તમને અહીંયા કીધું એમ
કે વીમો લેવાથી કોઈ પણ વ્યક્તિ નફો કરી શકતો નથી. જેટલું તમને નુકસાન થયું હોય એટલું જ વળતર તમને મળવાપાત્ર થાય. આ તમને કંપનીનું ઉદાહરણ આપ્યું. માની લો કે સામાન્ય વીમાની અંદર આપણે એક કાર ખરીદી. હવે કારનો આપણે ફૂલ વીમો લીધો. કારનો ફૂલ વીમો લીધા પછી આપણે એને ચલાવી 1 મહિનો 2 મહિના કે 4 મહિના પછી માની લો કે કોઈ એક અકસ્માત થયો. એ અકસ્માતની અંદર ખર્ચ છે બરાબર એ માત્ર 5,000નો હોય. અકસ્માતના નુકસાન કેટલું થયું? 5,000નું. તો વીમા કંપની તમને ચૂકવશે કેટલા? 5,000. તમારી ગાડી ભલે ને 10 લાખની રહી પણ નુકસાન કેટલું થયું? 5,000નું. તો વીમા કંપની તમને 5,000 ચૂકવવા માટે બંધાયેલી છે બરાબર. એથી વધુ રકમ તમને બંધાયેલી નથી. તો મતલબ એ થયો કે નુકસાન વળતરના સિદ્ધાંતની અંદર વીમેદાર વ્યક્તિએ જે વસ્તુનો વીમો લીધો હોય એમાં જેટલું નુકસાન થાય એટલું જ વળતર ચૂકવવા માટે કંપની બંધાયેલી છે. એથી એક પણ રૂપિયો વધુ વળતર ટૂંકમાં મેળવવા માટે ટૂંકમાં વ્યક્તિ બંધાયેલો નથી. ફરી વખત કહી દઉં, નુકસાન વળતરનો સિદ્ધાંત માત્ર ને માત્ર સામાન્ય વીમાની અંદર જ લાગુ પડે છે. જીવન વીમાની અંદર આ સિદ્ધાંત લાગુ પડતો નથી. હવે ત્રીજો સિદ્ધાંત આવે છે એવો જ હક બદલાનો સિદ્ધાંત. તો મેં તમને હમણાં જ વાત કરી એ મુજબ કે તમને જેટલું નુકસાન થયું એટલું જ તમને વળતર મળે. તો અહીંયા પહેલો પોઈન્ટ એ લખો કે કોઈ પણ વીમા કંપની છે એ નુકસાન જેટલું થયું હોય એની સામે વળતર પણ એટલું જ આપશે. વળતરમાં કોઈ પણ પ્રકારે પ્લસ કરતી નથી. પણ જે ભાગને નુકસાન થયું છે એ જે ભાગ છે બરાબર એ ભાગ છે એ નકામી હાલતમાં છે, બંધ હાલતમાં છે. એટલે આપણા માટે અને કંપની માટે એ શું થઈ ગયો? તો કે ભંગાર. આ ભંગારનો જે માલિકી હક છે, આ ભંગારનો માલિકી જે હક છે એ માલિકી હક કોનો? તો શરૂઆતના તબક્કામાં જોવા જાઓ તો આ ભંગારનો માલિકી હક છે એ કોઈ પણ કંપનીનો હતો. એટલે કે એબીસી કંપનીનો હતો. કેનો હતો? એબીસી કંપનીનો. પણ એબીસી કંપનીને જે અહીંયા 40% નુકસાન થયું એ 40% નુકસાન કંપનીએ ચૂકવી દીધું. તો કંપની એ નુકસાનનું વળતર ચૂકવી દે ત્યારબાદ એ ભંગારનો માલિકી હક છે એ વીમા કંપનીનો થઈ જશે. કોનો થઈ જશે? વીમા કંપનીનો થઈ જશે. તો જ્યારે એનો માલિકી હક વીમા કંપનીને થાય એટલે મતલબ શું થયો? હક બદલાનો સિદ્ધાંત થયો. કયો સિદ્ધાંતનું પાલન થયું? તો કે હક બદલાનું. કારણ કે જે વસ્તુ ડેમેજ થઈ છે એ ડેમેજનું તમને પૂરેપૂરું વળતર જો કંપનીએ ચૂકવી આપ્યું હોય તો ડેમેજ થયેલી વસ્તુનો માલિકી હક હંમેશાને માટે કેનો રહેશે? વીમા કંપનીનો. પહેલાં કોનો માલિકી હક હતો? તો કે એબીસી કંપનીનો. એબીસી કંપનીએ એ વીમા વસ્તુનો વીમો લીધો હતો. 40% નુકસાન થયું તો જેટલો નુકસાન થયેલો ભાગ છે એને યંત્રમાંથી છોડાવી લ્યો. 40% રકમ વીમા કંપની તમને ચૂકવી દે છે. નવા પાર્ટ લાવીને તમે અહીંયા જોઈન્ટ કરી દો. હવે જે તમે છોડાવી નાખો એ તમારા માટે શું થયો? ભંગાર. એ ભંગારની માલિકી કોની હતી? કંપનીની. પણ કંપનીએ તમને 40% વળતર ચૂકવા પછી એ જે ભંગાર વસ્તુ છે એનો માલિકી હક કોનો થઈ જાય? વીમા કંપનીનો. એટલે હકમાં શું થઈ જાય? બદલાવ. આજે એક હક મારો હતો, મને કંપનીએ વીમો ચૂકવી દીધો, તો હવે એ વસ્તુનો માલિકી હક છે એ પણ કંપનીનો થઈ જશે, જેને તમે હક બદલાના સિદ્ધાંત તરીકે ઓળખી શકો. ચોથો સિદ્ધાંત છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. હવે અહીંયા સૌથી મહત્વની બાબત છે કે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે શું? તો એનો મતલબ એ થાય ટૂંકી ભાષામાં કે જે વસ્તુ હોવાથી તમને ફાયદો હોય અને એ વસ્તુ ન હોવાથી તમને નુકસાન હોય એ જ વસ્તુનો વીમો ઉતારી શકાય. જે વસ્તુ હોવાથી તમને કોઈ ફાયદો નથી, ન હોવાથી કોઈ નુકસાન નથી, એવી વસ્તુનો વીમો ઉતારી શકાય નહીં. એટલે વીમા યોગ્ય હિતના સિદ્ધાંતની અંદર એક વાક્ય યાદ રાખવાનું કે વસ્તુ હોવાથી ફાયદો હોય અને એ જ વસ્તુ ન હોવાથી નુકસાન હોય બરોબર, એ જ વસ્તુનો વીમો વ્યક્તિ ઉતારી શકે. જે વસ્તુ હોવાથી ફાયદો હોય અને વસ્તુ ન હોવાથી નુકસાન હોય એ જ વસ્તુનો વ્યક્તિ વીમો ઉતારી શકે. એ જ વીમાને યોગ્ય વસ્તુ કહેવાય. કારણ કે વીમા યોગ્ય હિતના સિદ્ધાંત મુજબ તો તમને એ વસ્તુનો વીમો લેવાની જરૂરિયાત શું કામ પડી? કે એ વસ્તુ હોય હશે તો મારે વીમાની કોઈ જરૂર નથી. જો એ વસ્તુ નથી, નાશ પામી, કોઈ કારણોસર નાશ પામી અથવા ચોરાઈ ગઈ, લૂંટાઈ ગઈ, તૂટી ગઈ, તો મને નુકસાન છે, તો જ હું એ વસ્તુનો વીમો લઈ શકું. એ સિવાય હું એનો વીમો લઈ શકું
નહીં. એક્ઝામ્પલ તરીકે તમે જોવા જાઓ તો લતા મંગેશકર છે એ ટૂંકમાં ગાયક હતા, તો એના માટે ગળું છે એ સૌથી મહત્ત્વની કડી કહેવાય. એ ગળું સારું હશે ને ગળું હાલતું હશે તો એની આવક ચાલુ છે. તો ગળું હોવાથી એને ફાયદો છે, ન હોવાથી એને નુકસાન છે. માની લો કે મારી પાસે એક બાઇક છે, એ બાઇક હોવાથી મને ફાયદો છે, ન હોવાથી મને નુકસાન છે, તો એ વસ્તુનો વીમો ઉતારી શકાય. મારું મકાન હોવાથી મને ફાયદો છે, ન હોવાથી મને નુકસાન છે, તો હું એ વસ્તુનો વીમો ઉતારી શકું. એટલે મતલબ એટલો થાય કે વીમા યોગ્ય હિતના સિદ્ધાંતમાં વસ્તુ હોવાથી મને ફાયદો હોય, વસ્તુ ન હોવાથી જો મને નુકસાન જતું હોય તો એ જ વસ્તુનો વીમો ઉતારી શકાય. એ વીમા યોગ્ય સિદ્ધાંતનું બાબતની અંદર સમાવેશ થઈ જાય. તો આ 4 જે સિદ્ધાંતો ભણ્યા એ સિદ્ધાંતોના આધારે વીમો લેનાર અને વીમો આપનાર આ બંને પક્ષકારો કોઈ પણ પ્રકારની વીમાની લેવડ દેવડ અને પ્રીમિયમની લેવડ દેવડ કરતા હોય છે. તો આ 4માંથી એક પણ સિદ્ધાંતનો જો ભંગ થાય તો એ સમયે વીમા કંપની વીમેદારને કોઈ પણ પ્રકારની રકમ ચૂકવવા માટે બંધાયેલી નથી. તો દરેક વ્યક્તિઓને બરાબર અભ્યાસની અંદર તો આ વસ્તુની મહત્વતા છે જ, પણ સામાજિક જ્ઞાન અને કોઈ ટૂંકમાં ધંધાકીય જ્ઞાનની અંદર પણ તમે જોવા જાઓ તો આ 4 સિદ્ધાંતોનો અમલ થાય એ પ્રકારની કાર્યવાહી કરી અને કોઈ પણ વસ્તુનો વીમો લેવાય. કારણ કે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત છે એની મહત્વતા ઘણી બધી સમાયેલી છે. કારણ કે મારે જે વસ્તુ નકામી છે, મારે જે વસ્તુની જરૂર નથી એનો હું વીમો લઈ અને જાણી જોઈ અને એને હું સળગાવી દઉં, એને હું ટૂંકમાં બીજા દ્વારા ચોરાવી દઉં અને પછી હું એનો વીમો પકવું તો એ બાબત યોગ્ય કહેવાય નહીં. એટલા માટે વીમા કંપનીએ આ 4 સિદ્ધાંતો કર્યા છે. આમાં તમે કોઈ માહિતી ન છુપાવો એના માટે. પછી નુકસાનનું જ વળતર મળશે, નુકસાનથી વધારાનું કોઈ વળતર તમે માગી શકો નહીં. હક બદલાનો સિદ્ધાંત, તમને કંપનીએ વળતર ચૂકવ્યા પછી એનો જે માલિકી હક છે એ હવે ટૂંકમાં તમારો નહીં રહે, એ માલિકી હક કંપનીનો થઈ જશે. વીમા યોગ્ય હિતના સિદ્ધાંતની અંદર તમને એવી ચોખ્ખી સૂચના આપી દીધી છે કે જે વસ્તુ હોવાથી તમને ફાયદો હોય, ન હોવાથી જેમાં તમને નુકસાન હોય એને લગતી જ બાબતો છે એ તમે વિચારી શકો, એનો જ તમે વીમો લઈ શકો, એ સિવાય વીમો લઈ શકો નહીં. આના પછીના વિડીયોની અંદર વીમાના પ્રકારને લગતી બાબતોની ચર્ચા આપણે કરશું. પછી વીમા કંપનીઓને આનાથી શું ફાયદો થાય, બરાબર, સમાજને શું ફાયદો થાય એને લગતી ચર્ચાઓ છે એ આના પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે જોઈશું.